લોક સાહિત્યકાર દેવાયત ખવડ મામલે નવો વળાંક આવ્યો છે। ફરિયાદ નોંધાયા બાદ એક્શનમાં આવેલી પોલીસે ખવડની કાર, આઈફોન, હાર્મોનિયમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ મેઘરાજસિંહ ઉર્ફે બન્ના નામના આરોપીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ પોતાના નિવેદનોને લઈને સતત લાઇમલાઇટમાં રહેતા હોય છે, ત્યારે તાજેતરમાં તેમની કાર પર હુમલો થયાની ઘટનાને લઈને ચર્ચા છે। આ મામલે થોડા સમય અગાઉ દેવાયત ખવડે પોલીસ પર પોતાની ફરિયાદ ન નોંધવાનો આરોપ લગાવ્યો હતો। જો કે ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ તેમની ફરિયાદ લેવામાં આવી હતી। સાથે જ સામા પક્ષે પણ ખવડ વિરુદ્ધ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। એફએસએલની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલો છે। આ જે ફરિયાદ દાખલ થઈ એમાં જે આ સમગ્ર લોક ડાયરાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું, ભગવતસિંહ, તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। સમગ્ર લોક ડાયરાનું સૌપ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી, જેના પેટે તેમણે 8 લાખ રૂપિયા નક્કી કરેલા હતા। તે 8 લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોક ડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે ફરિયાદ આપેલી છે તેના આરોપી દેવાયત ખવડ છે અને તેમના વિરુદ્ધ અગાઉ રાજકોટ ખાતે ગુના દાખલ થયેલા છે। આ સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ ગુના દાખલ થયેલા છે કે કેમ તેની તપાસ હાલ ચાલુમાં છે। અને જે હરેશભાઈ ઉર્ફે કાનાએ જે ફરિયાદ આપેલી છે તેમાં જે મેઘરાજ આરોપી છે તેને પોલીસે હાલમાં હસ્તગત કરેલો છે અને તેના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે। સમગ્ર મામલાની વાત કરીએ તો 21 ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ હતી। શુક્રવારે અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે 2 પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી। જો કે બાદમાં એવી ચર્ચા થઈ કે સનાતનના પ્રોગ્રામમાં દેવાયતે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર રહ્યા ન હતા, તેથી આયોજકોમાં રોષ હતો, જેને લઈને તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હવે જોવું જ રહ્યું કે સમગ્ર મામલે શું સત્ય બહાર આવે છે। મુંબઈના દરિયામાં રહેલી એક બોટમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે। આ ઘટના મુંબઈના અલીબાગમાં બની હતી। મળતી વિગત પ્રમાણે એક બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી। તે સમયે એકાએક આગ ફાટી નીકળતા બોટ અગનગોળો બની ગઈ હતી। આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મધદરિયે એક બોટ આખી આગની ચપેટમાં આવી ગઈ છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે બોટમાં 20 લોકો સવાર હોવાનો દાવો કરાયો હતો। ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, તો આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી।